તો આજે આપણે કરોડોની વાતો કરીએ છીએ બરોબર, પણ જ્યારે આપણે 100 રૂપિયા મહિનાનો પગાર કમાતા હતા ત્યારે એ સ્ટોરી શું છે? જે 100 રૂપિયા મહિના પગારની જે સ્ટોરી છે એ સ્ટોરી શું છે? એટલે હું 1994ની અંદર 10મા ધોરણમાં વેકેશન પડ્યું એટલે કંઈક નવું શીખવા માટે કે આપણે જે મેડિકલ લાઈન છે, મેડિકલ લાઈનમાં બે વસ્તુ હોય કે દર્દીને સારું થાય તો પૈસા પણ મળે અને આશીર્વાદ પણ મળે, બંને વસ્તુ છે. એટલે અમારે ડૉક્ટર જયેશભાઈ શાહ, એમને ત્યાં મેં એઝ એ આસિસ્ટન્ટ તરીકે જોઈન કર્યું. એ વખતે મારો સેલરી હતો 100 રૂપિયા 1994માં. એ વખતે 1994માં જ્યારે આપણે 100 રૂપિયા પર મંથ કમાતા હતા ત્યારનો આપણો એક દિવસ કેવો હતો? એટલે એ તો એ વખતે સ્ટડી ચાલુ હતો આપણો, એટલે એ શીખવા માટે અને જોબથી થોડુંક માઇનોર અર્નિંગ થાય અને આપણું જે ફોકસ છે એ ફોકસ સ્ટડી ઉપર પણ રહે અને નવી વસ્તુ શીખવા ઉપર પણ રહે, એટલા માટે આપણે એ કરેલું હતું. બરાબર. અને એ ટાઈમે તમે અત્યારે જેમ કમ્પાઉન્ડરનું ને એ કરતા હતા જોબ, પણ એ ટાઈમે શું આપણને સાયન્સમાં, બાયોમાં એમાં ઇન્ટરેસ્ટ હતો? ના, એટલે પહેલેથી સાયન્સમાં તો ઇન્ટરેસ્ટ હતો જ. હવે જ્યારે મેં જોબ સ્ટાર્ટ કરી તો ત્યારે બધા ત્યાં આગળ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ વધારે આવતા હતા સાહેબને મળવા. એને પ્રોડક્ટ સમજાવે, પ્રોડક્ટનું ડિટેલિંગ સમજાવે, સેમ્પલિંગ કરે, ગિફ્ટ્સ આપે, પ્રોડક્ટ પ્રેઝન્ટેશન કરે. તો મને એવું ઇંગ્લિશમાં વાત કરે એટલે મને એક એવું થયું કે ના ભાઈ, આ એકદમ પરફેક્ટ જોબ પ્રોફાઇલ છે કે જ્યાં એકદમ એજ્યુકેટેડ લોકો છે એની જોડે જ મળવાનું છે, એની જોડે ઇન્ટ્રો કરવાનો છે, એની જોડે જ બિઝનેસ કરવાનો છે. અને ઇંગ્લિશમાં બોલે એટલે દરેક જણને 94માં તો ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલતા એટલે આપણને લાગે કે ના ભાઈ બહુ જોરદાર વસ્તુ છે, આવું આપણે બનવું છે. ઓકે. તો એ ટાઈમની જ્યારે તમે એમઆર હતા, એની પહેલા જ્યારે આપણે કમ્પાઉન્ડર હતા, ત્યારે એવી કઈ સ્કિલ હતી જે તમે હજી સુધી બિઝનેસમાં એમાં યુઝ કરો છો? જે સ્કિલમાં તો કેવું છે કે સ્કિલમાં હું બે રીતના માનું છું કે એક તો દરેક વ્યક્તિ હોય એના પોઝિટિવ પોઈન્ટ હોય અને નેગેટિવ પોઈન્ટ હોય. એટલે મને બુક્સ વાંચવાનો બહુ શોખ છે, એટલે બુક્સો બહુ બધી વાંચું છું. એમાં બુક્સમાંથી એવું નિષ્કર્ષ આપણે કાઢ્યો કે ભાઈ દરેક વ્યક્તિમાં પોઝિટિવ નેગેટિવ વસ્તુ છે, તો પોઝિટિવ છે એ તો ઇનબિલ્ડ છે. એ રીતના કોઈ પણ વસ્તુ યાદ રહેવી, સમજવી, સામેવાળાને બોડી એનાલિસિસ કરવી, બોડી લેંગ્વેજ સમજવી, ઇન્ટરેસ્ટ છે કે નથી, રિસ્પોન્ડ કરે છે કે નથી કરતો રિસ્પોન્ડ, તો એ પોઝિટિવ જે ઇનબિલ્ટ હતું એ તો છે જ. પણ સાથે સાથે જે નેગેટિવ વસ્તુ છે કે ભાઈ જે આપણને લાગે ભાઈ આ વસ્તુ હું ટાઈમથી નથી કરી શકતો, અથવા તો ફોલ્સ કમિટમેન્ટ થાય છે, અથવા તો ડિલે થાય છે, તો એ બધી વસ્તુ નોટ પેન લઈને આપણે લખી કે ભાઈ આ મારા પોઝિટિવ પોઈન્ટ છે ને આ મારા નેગેટિવ પોઈન્ટ છે. પોઝિટિવ પોઈન્ટ આપણા 50 છે, નેગેટિવ પોઈન્ટ 50 છે. તો એ નેગેટિવ પોઈન્ટ જે 50 હતા એની ઉપર મેં ધીરે ધીરે કામ કરવાનું ચાલુ કર્યું. અને એ નેગેટિવ જે 50 હતા એમાંથી પૂરેપૂરા તો કન્વર્ટ ના થઈ શક્યા, પણ એમાંથી 85% સુધી આપણે કન્વર્ટ થઈ શક્યા કે આ આપણા જે નેગેટિવ હતા એને આપણે પોઝિટિવમાં ફેરવ્યા. એટલે આપણી સ્કિલ પણ વધી ગઈ, નોલેજ બી વધ્યું, થોટ પ્રોસેસ બી વધી, અને એ હિસાબે આપણને રિઝલ્ટ પણ વધારે મળવા માંડ્યા. બરાબર.